દબાણ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી। દબાણ પર ફરશે તંત્રનું બુલડોઝર। 2 વર્ષમાં દરિયા કિનારાના દબાણો પર કાર્યવાહી થઈ। કચ્છમાં 2000 એકરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દબાણકારોને ચેતવણી આપી દીધી છે। તેમણે કહ્યું છે કે જે કોઈ પણ દબાણ કરશે તેમની સામે કાર્યવાહી થશે, તેમના દબાણો તોડી પાડવામાં આવશે। 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો। સરકારી પોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। અમદાવાદથી સમાચાર। વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન। એએમસીના વિપક્ષ દ્વારા અભિયાન હાથ ધરાયું। ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। નવીનીકરણ સાથે સુપર સ્પેશિયાલિટીની સગવડ માટે માંગ બેનરો સાથે લોકોએ નારા લગાવ્યા। વર્ષ 2025ના બજેટ પહેલા વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન જલદ બનશે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। દીપિકા, વિપક્ષનું શું કહેવું છે? વીએસ હોસ્પિટલને લઈને શું માંગ છે? બિલકુલ, અમદાવાદના ટાઉન હોલ ખાતે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને મોહબ્બતી દુકાન બનાવવામાં આવી છે। આ દુકાન ખાસ કરીને વીએસ હોસ્પિટલ બચાવ અભિયાન અંતર્ગત અહીં બનાવવામાં આવ્યું છે। મારી સાથે વિપક્ષના નેતા શહેજાદ પટેલ છે, તેમની સાથે વાત કરીશું કારણ કે જે પ્રકારે જલદ આંદોલન બનશે વીએસ બચાવવા માટે તે વિશે પણ વાતચીત કરીશું। શું કહેશો? જે પ્રકારે વીએસ હોસ્પિટલનું વારંવાર બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ નવીનીકરણનું ક્યાંય નામો નિશાન નથી। पिछले 4 साल से भारतीय जनता पार्टी ने वीएस अस्पताल रिनोवेशन के नाम पर 750 करोड़ रुपए की मातबार रकम अंदाज पत्र में दर्शाई है। इस वर्ष भी 261 करोड़ रुपए भारतीय जनता पार्टी ने दावा किया था कि इन 261 करोड़ के बजट से वीएस अस्पताल का रिनोवेशन किया जाएगा, लेकिन एक फूटी कौड़ी भी भारतीय जनता पार्टी ने उसके रिनोवेशन पर खर्च नहीं की गई है। एक तरफ एसवीपी अस्पताल का निर्माण किया गया, लेकिन कहीं ना कहीं एसवीपी अस्पताल धीरे धीरे प्राइवेट बनता जा रहा है और 1200 बेड का एक ऐसा अस्पताल जो एक समय का सबसे मशहूर अस्पताल था, जहाँ गरीब मध्यम परिवार के लोग सस्ते भाव में अपना इलाज कराते थे, लेकिन भारतीय जनता पार्टी की गरीब विरोधी नीतियों के कारण आज वो अस्पताल बंद होने की कगार पर है। आज कांग्रेस पार्टी राहुल जी का संदेश लेकर मोहब्बत की दुकान यहाँ पर खोली गई है। कांग्रेस पार्टी के सभी वरिष्ठ नेतागण गेट वेल सून एएमसी लिखकर यहाँ पर बैठे हुए और सेव वीएस अस्पताल यानी कि वीएस अस्पताल को बचाया जाए, इसलिए अपना आंदोलन टाउन हॉल के बाहर आकर विरोध प्रदर्शन दर्ज करा रहे हैं। खास કરીને આપે આ આંદોલન કરજો પરંતુ વીએસ હોસ્પિટલ ન બનવા પાછળનું પોલિટિક્સ શું લાગે? एक ही पॉलिटिक्स है कि गरीब विरोधी नीति और एसवीपी अस्पताल बंद ना हो जाए, प्राइवेट अस्पताल बंद ना हो जाए, इसलिए भारतीय जनता पार्टी प्राइवेट अस्पताल को लाभ दिलाने के लिए सेवा भावी एक अस्पताल को खत्म करने का कार्य कर रही है। હોસ્પિટલ મુદ્દે પક્ષ અને વિપક્ષ પોતપોતાનો મતાંતર હંમેશ માટે આપી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ખાસ કરીને આ વખતનો જે પ્રોબ્લેમ છે તેમાં વીએસ હોસ્પિટલ બજેટ 2025ને લઈને ખાસ કરીને માંગ કરવામાં આવી છે કે તેનું રિનોવેશન કરવામાં આવે। શૈલેષભાઈ, તમે પણ જોડાયા છો આ મુહિમની અંદર, શું કહેશો? પ્રજાલક્ષી હિતના જ્યારે નિર્ણયો લેવાનો। દીપિકા, આપની પાસે આવીશું ફરી એક વખત અને અપડેટ્સ લેતા રહીશું। મહેસાણાથી સમાચાર। ગુલ્લીબાજ તબીબોનો પર્દાફાશ। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો। નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર। અધિક્ષક, ટેકનિશિયન, સુપ્રિન્ટેન્ડન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જ ન દેખાયા। કુંડાળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો। ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ અને સિક્યુરિટી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યા। જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં ગુલ્લીબાજોનો પર્દાફાશ। સ્ટાફને આરોગ્ય અધિકારી નોટિસ ફટકારશે। કુંડાળ સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જન નોટિસો ફટકારી ખુલાસા માંગશે। બનાસકાંઠાના પાલનપુરમાં જંત્રીમાં ભાવ વધારાને લઈ બિલ્ડરો રસ્તા પર ઉતર્યા। લાલ બંગલાથી બિલ્ડરો સહિત અન્ય લોકો પણ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રીનો ભાવ વધારો મોકૂફ રાખવા માંગ કરાશે। મૌન રેલી સ્વરૂપે બિલ્ડર સહિતના લોકો મોટી સંખ્યામાં પહોંચીને અને તેમણે રજૂઆત કરી હતી।
પાલનપુરમાં જંત્રીના ભાવ વધારાનો વિરોધ, કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે રજૂઆત કરી હતી. જંત્રી દરનો વધારો જે પોસાય તેમ નથી તેવું બિલ્ડરોનું કહેવું છે. જે ગ્રાહક છે તેમની ઉપર પણ ભાર અણાવશે. આ વિશાળ રેલીમાં બિલ્ડરોએ અલગ અલગ મુદ્દા પોતાના બેનરો પર દર્શાવીને રજૂઆત કરી હતી. સમાચાર વડોદરાથી. ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં મારામારી, બુલેટ રિપેરિંગ કરવા આવેલા ગ્રાહકે મારામારી કરી. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. કયા પાર્ટ્સ બદલ્યા, આટલો બધો ખર્ચ ન થાય, હું પૈસા નહીં આપું તેમ કહીને માર માર્યો. ફરિયાદ કરીશ અથવા તો વારસિયામાં દેખાઈશ તો મારી નાખવાની ધમકી આપી. ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવા સીપીને અરજી કરી છે. સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત. કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસ્યા. દીપડાએ આધેડ પર હુમલો કર્યો. અન્ય લોકો આવી જતા દીપડાઓ ભાગી ગયા. ઇજાગ્રસ્ત આધેડને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. દીપડાઓના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. મોરબી જિલ્લાના નવલખી બંદરથી કચ્છ જિલ્લાના કંડલા બંદર સુધી સમુદ્ર સેતુ બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેની પાછળનું કારણ એ છે કે સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જવા માટે મોરબી થઈને જવું પડે છે. જેથી જો મોરબીના નવલખી બંદરથી આ સમુદ્ર સેતુ બ્રિજ બને તો સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ મળશે. સાથે જ 10,000થી પણ વધુ ટ્રકોની અવરજવરને તેનો ફાયદો મળશે. અવરજવરનો સમય પણ ઘટશે. જ્યાં અત્યારે 3.5 કલાક થાય છે તે રસ્તો અડધા કલાકનો થઈ જશે. એટલે કે ઈંધણની પણ બચત થશે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોરબી સેરામિક એસોસિએશન અને સામાજિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. નવલખીથી કંડલા પહોંચવા માટે 3 થી 3.5 કલાકનો રસ્તો થાય, જે સામખિયારી થઈ અને આપણે જે કંડલા જતા હોય છે એ રસ્તો. અને જ્યારે અમારી માંગણી છે, હરેક ઉદ્યોગકારની માંગણી છે, એમાં ખાસ તો આખા સૌરાષ્ટ્રની માંગણી છે કે આ જો સમુદ્ર પુલ બનાવવામાં આવે તો જે 3.5 કલાકનો રસ્તો છે એ ફક્ત 30 મિનિટની અંદર નવલખીથી કંડલા પહોંચી જવાય, જેનાથી ઉદ્યોગકારોને આનાથી ઘણો બધો ફાયદો થાય એમ છે. કેમ કે નવલખીથી કંડલાનું અંતર અંદાજે 150 કિલોમીટરનું છે, જે સમુદ્ર સેતુ ફક્ત બનાવવાથી 13 કિલોમીટરના નજીવા અંતરમાં નવલખીથી કંડલા સુધીનું અંતર આપણે કાપી શકીએ, જેથી અમે આ રજૂઆત કરેલ છે. શિયાળાની ઋતુમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. તેનું કારણ છે કચ્છનું સાનુકૂળ વાતાવરણ. હમીસર તળાવ, છારીઢંઢ જેવા વિસ્તારમાં વિવિધ જાતિના પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ સાઉદી અરેબિયા, રશિયા અને સાયબેરિયા જેવા વિસ્તારોથી લાખોની સંખ્યામાં પક્ષીઓ કચ્છમાં જોવા મળ્યા. કચ્છમાં જોવા મળતા મુખ્ય પક્ષીઓમાં ગુલાબી પેણ, પેલિકન, નટભેર, કુંજ, શહબાઝ, રામચીરી, રતનટોપ, આઈબિસ, રંગીલો સુવાડી, ઘોડલ અને વિવિધ શિકારી પક્ષીઓનો સમાવેશ થાય છે. વિદેશી પક્ષીઓના વસવાટ માટે યોગ્ય માહોલ જાળવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસ સ્થાન છે. ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ્સ, યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ, તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબેરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે, ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો કાયદો હાથમાં લીધો, ટપોરીગીરી કરી તો તમારી ખેર નથી. કેમ કે પોલીસને મળી ગયો છે છૂટો દોર. પોલીસ હવે એવો પાઠ ભણાવશે કે થઈ જશો સીધા દોર. દાદાના ગુજરાતમાં દાદાગીરી નહીં જ ચાલે. ચેતી જજો ગુજરાતના ગુંડાઓ. ચાલવાના પણ નહીં રહે વેંચ. ભાઈગીરી પડી જશે ભારે. તમારી છરીઓ અભેરાઈએ ચઢાવી દેજો, કેમ કે દાદાના ગુજરાતમાં નહીં ચાલે દાદાગીરી.
ગૃહ રાજ્યમંત્રીના નિવેદન બાદ રાજ્યમાં આરોપીઓની તેમના જ વિસ્તારમાં શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે. લુખ્ખાગીરી કરનારાઓને જાહેરમાં જ ભણાવવામાં આવી રહ્યો છે કાયદાનો પાઠ. ગૃહ રાજ્યમંત્રીએ આપેલા પાવરથી પોલીસ ફૂલ એક્શનમાં છે. એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ, પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. ગૃહ રાજ્યમંત્રીએ આપેલા પાવરથી પોલીસ આવા લુખ્ખા તત્વોને તેમની જ ભાષામાં સમજાવી રહી છે. પોલીસ કસ્ટડીમાં છે છતાં પણ આરોપીનો રોફ તો જુઓ. સરઘસ કાઢ્યું પણ માફી માંગવા તૈયાર નથી. આ છે રાજકોટમાં રોફ જમાવનાર શખ્સ દિવ્યરાજ જાડેજા. પહેલા ટ્રાફિકથી સતત ધમધમતા વિરાણી ચોકમાં છરી કાઢીને રોફ જમાવ્યો. પોલીસે દબોચ્યો છતાં પણ તેની અકડ ઢીલી ન થઈ. જુઓ કેવી રીતે બિંદાસ્ત કહી રહ્યો છે કે એન્કાઉન્ટર કરી નાખો પણ માફી તો નહીં માંગો. પણ પોલીસે પણ આ આરોપીની બધી હવા કાઢી નાખી, તેની બધી હેકડી કાઢી નાખી. જુઓ હવે આરોપી કેવો સીધો દોડ થઈ રહ્યો છે અને લોકોને પણ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી રહ્યો છે. મારું નામ દિવ્યરાજ છે રઘુસિંહ જાડેજા. મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી, મેં છરી કાઢેલી હતી. બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું. ગુજરાત બન્યું મિની કાશ્મીર. શીતલહેરથી શહેર શહેર કહેર. એક જ દિવસમાં 6 ડિગ્રી પારો ગગડ્યો. કાતલ ઠંડીમાં ઠૂઠવાયા લોકો. અંતે શિયાળાએ ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું. ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી દીધી. મોટાભાગના શહેરો કાતલ ઠંડીની ઝપેટમાં આવી ગયા. પહાડોથી લઈને મેદાન સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત જાણે મિની કાશ્મીર બની ગયું. વહેલી સવારથી કાતિલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે. સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની વાત કરીએ તો બરોડામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અચાનક જ ઠંડીએ ભૂક્કા બોલાવતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ઠંડીની સાથે સાથે બર્ફીલો પવન ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે 23 ડિસેમ્બર તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. દબાણ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું દબાણ કરશો તો ફરશે બુલડોઝર. કચ્છમાં 2000 એકરના દબાણો તોડાયા. એમએલએ ચેતર વસાવા સામે અંકલેશ્વરમાં ફરિયાદ